અમેરિકામાં રહો છો તો તમે ખાસ આ વાત સાંભળજો। હવે તમે જરા કલ્પના કરો કે ઇમિગ્રેશન એજન્ટ તમારા દરવાજા સુધી પહોંચે અને તેની પાસે એવું ગ્લોવ હોય જેને હાથમાં પહેરીને કોઈ વ્યક્તિને સીધો ઇલેક્ટ્રિક શોક આપી શકાય। અમેરિકામાં આઈસ એજન્ટો માટે આવા ખાસ ઇલેક્ટ્રિક શોક ગ્લોવ્સ ખરીદવાની યોજના સામે આવતા જ મોટો વિવાદ શરૂ થયો છે અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ યોજના પાછળ કરોડો ડોલરનો ખર્ચ થવાનો છે। મળતી માહિતી પ્રમાણે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS દ્વારા આઈસના અધિકારીઓ માટે ગ્લોવ નામનું ઇલેક્ટ્રોનિક ઉપકરણ ખરીદવાની યોજના બનાવવામાં આવી છે અને તેના માટે અંદાજે 10 થી 20 મિલિયન ડોલર સુધીનો ખર્ચ પણ આવી શકે છે। આ ગ્લોવ્સ ખાસ કરીને આઈસના એન્ફોર્સમેન્ટ અને એન્ડ રિમૂવલ ઓપરેશન એટલે કે ERO અને હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન એટલે કે HSI સાથે જોડાયેલા અધિકારીઓને આપવામાં આવવાની વાત કરવામાં આવી છે। હવે સવાલ તો એ છે કે આ ગ્લોવ્સમાં એવું તો શું ખાસ છે? ગ્લોવ એટલે જનરેટેડ લો આઉટપુટ વોલ્ટેજ ઇમિટર। DHS ના દસ્તાવેજોમાં તેને કન્ડક્ટિવ ડિસ્ક્રિપ્શન એન્ડ ડી-એસ્કેલેશન ડિવાઇસ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે। રિપોર્ટમાં જોઈએ તો આ ઉપકરણ 380 વોલ્ટ સુધીનો ઇલેક્ટ્રિક શોક આપી શકે છે અને અધિકારી બટન દબાવે ત્યારે તે સક્રિય થાય છે અને ટેસરથી અલગ આ ગ્લોવ્સ વ્યક્તિના શરીર સાથે સીધો સંપર્ક કરીને શોક આપે છે। પરંતુ અમેરિકામાં રહેતા ભારતીય માટે અહીં સૌથી મહત્વની વાત તો એ છે કે આ ટેકનોલોજીનો ઉપયોગ કઈ પરિસ્થિતિમાં થઈ શકે અને તેની મર્યાદા શું હશે, કારણ કે માનવ અધિકારી સંગઠનો પહેલેથી જ આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। ACLU સહિત અધિકાર જૂથોનું કહેવું છે કે ઇમિગ્રેશન અમલીકરણ દરમિયાન અધિકારીઓને આવું સાધન આપવાથી દુરુપયોગનું જોખમ વધી શકે છે। ન્યુયોર્કના એટર્ની જનરલ લેટિશિયા જેમ્સે પણ આ ચેતવણી આપી છે કે જો આઈસ અધિકારીઓ આવા સાધનોનો ગેરકાયદેસર ઉપયોગ કરશે તો તેમને નાગરિક અને ગુનાહિત કાર્યવાહીનો સામનો પણ કરવો પડી શકે છે। પરંતુ વાત અહીં પૂરી થતી નથી, કારણ કે આ ગ્લોવ્સને લઈને ભૂતકાળનો એક કેસ પણ ચિંતાજનક સામે આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। કેન્ટુકીના એક જેલમાં 2024 દરમિયાન એક વ્યક્તિના મૃત્યુના કેસમાં આ જ પ્રકારના ગ્લોવ્સ વડે અનેક વખત શોક આપવામાં આવ્યો હોવાનો આરોપ પણ સામે આવ્યો હતો। તપાસમાં કેટલાક શોક 15 સેકન્ડથી ઉત્પાદક દ્વારા જણાવાયેલી મહત્તમ મર્યાદા કરતા ઘણી વધારે લાંબી અવધિ સુધી આપવામાં આવ્યા હોવાનું જણાવાઈ રહ્યું હતું। એટલે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે જો આવા ગ્લોવ્સને આઈસના હાથમાં આવી ગયા તો તેનો દુરુપયોગ કેટલો થશે અને તેનો ઉપયોગ નિયંત્રણ રહેશે કે નહીં, આ એક સવાલ છે। ઉત્પાદકની જે માર્ગદર્શિકા મુજબ વૃદ્ધો, નાના બાળકો અને સગર્ભા મહિલાઓ અને ગંભીર રીતે વિકલાંગ વ્યક્તિઓ સામે તેનો ઉપયોગ ન કરવાની ચેતવણી છે। એટલું જ નહીં, માત્ર મૌખિક વિરોધ સજા આપવામાં અથવા તો યાતના માટે તેનો ઉપયોગ ન કરવાનો પણ સ્પષ્ટ નિયમ કરવામાં આવે। DHSA અને આઈસ તરફથી કહેવામાં આવ્યું છે કે અધિકારીઓને યોગ્ય તાલીમ આપવામાં આવે છે અને કોઈ પણ બળનો ઉપયોગ લાગુ કાયદા અને નીતિના પ્રમાણે જ થવો જોઈએ। આ પ્રસ્તાવિત નો બિડ કોન્ટ્રાક્ટ 31 માર્ચ 2027 સુધીનો હોઈ શકે છે। હવે અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી પરિવારો માટે આ સમાચારને માત્ર એક નવા પોલીસ સાધન તરીકે જોવાનું નથી, કારણ કે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ સતત કડક બની રહ્યું છે અને નવા કંઈક ને કંઈક તે લાવી રહ્યું છે અને આવી નવી ટેકનોલોજી તે લાવે એજન્ટના હાથમાં જો આવવાથી ધરપકડ અને ડિટેન્શનની પ્રક્રિયા કેવી રીતે બદલાશે તે તો હવે ખૂબ જ જાણવું મહત્વપૂર્ણ રહેશે। સૌથી મોટો સવાલ તો એ છે કે સુરક્ષાના નામે લાવવામાં આવી રહેલું આ સાધન ખરેખર ડી-એક્સેલરેશન માટે ઉપયોગમાં આવશે કે પછી તેનો દુરુપયોગને રોકવા માટે કડક નિયમો બનાવવાની જરૂર પડશે। આ સમગ્ર મામલે આગળ શું નિર્ણય લેવાય છે અને આઈસને ખરેખર આ ગ્લોવ્સ મળે છે કે નહીં તેના પર હવે સૌની નજર રહેશે।